નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। આજે વાત કરવી છે, શું સાબર ડેરીનો વિરોધ શાંત પડશે? સાબરકાંઠાના સાબર ડેરીના ભાવફેરનું આંદોલન વધુ ઘેરાયું। ડેરીની ભાવફેરની ચૂકવણીની જાહેરાત છતાં પશુપાલકો અડગ। જ્યાં સુધી 20% ભાવફેર નહીં થાય ત્યાં સુધી આંદોલન અને આ ઉપરાંત ધરપકડ કરાયેલા મુક્તિની પણ પશુપાલકો માંગ કરી રહ્યા છે। નોંધનીય છે કે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભાવફેર આંદોલન હજુ યથાવત છે। માંગ નહીં સંતોષાય ત્યાં સુધી દૂધ નહીં ભરાય। હિંમતનગર તાલુકાના ઝોન 60 મંડળીના ચેરમેન સેક્રેટરી અને પશુપાલકોની એક બેઠક હિંમતનગરની સહકારી જીન ખાતે યોજાઈ। આ બેઠકમાં હિંમતનગર ઝોનના ડિરેક્ટર વિપુલ પટેલ હાજર રહ્યા હતા। પશુપાલકો અને વિપુલ પટેલ વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। ડિરેક્ટર દ્વારા પશુપાલકોને આંદોલન પૂર્ણ કરવા સમજાવવામાં આવ્યા હતા। જો કે સાધારણ સભામાં પશુપાલકોને યોગ્ય ભાવફેર બીજા તબક્કાનો ચૂકવવા માટેની બાંહેધરી પણ આપી હતી, પરંતુ પશુપાલકો દૂધ બંધ રાખવા માટે અડગ રહ્યા। આ ચર્ચામાં ભાવફેર ક્યારે બીજા તબક્કાનું ચૂકવવું તેની તારીખ, પશુપાલકોને છોડાવવા મુદ્દે ચોક્કસ બાંહેધરી ન મળતા પશુપાલકો દ્વારા દૂધ બંધ રાખવાનો નિર્ણય અડગ રાખ્યો છે। આ સાથે જ 60 મંડળીઓ દ્વારા ઈડર તાલુકાના જીંજવા ગામના યુવક અશોકભાઈના પરિવારને 5,000 રૂપિયા આર્થિક મદદ કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે। જો કે આ નિર્ણય 60 મંડળીઓ દ્વારા કરવાનો નિર્ણય એ સર્વાનુમતે લેવામાં આવ્યો। હવે ચાલુ કરવું કે ના કરવું એના બાબતે અમે આ બધા 60 મંડળીવાળા અમારા હિંમતનગર વિભાગ 2ની 60 મંડળીવાળા ચેરમેન સેક્રેટરીઓ સભાસદો ભેગા થયા હતા, બરાબર। અને એના માટે અમે આજે એવો નિર્ણય કર્યો છે કે ભાઈ જ્યાં સુધી અમારા ભાવફેર બાબતે સાબર ડેરી ખુલાસો નહીં કરે ત્યાં સુધી એનો નફો અથવા તો ભાવફેર 20% મુજબ ચૂકવી નહીં આપે ત્યાં સુધી દરેક સભાસદોએ પોતાનું દૂધ ભરાવવાની ના પાડી છે। સાથે સાથે બીજા 2 મુદ્દાઓની ચર્ચા થઈ કે અમારા જે આંદોલનની અંદર જે પશુપાલકોનું એરેસ્ટ કરવામાં આવ્યા છે, આંદોલનની અંદર જે લોકોએ પોતાના પરિવારથી અત્યારે હાલ દૂર છે એમની બાબતે સાબર ડેરીનું નિયામક મંડળ અમને મદદ કરે, નિયામક મંડળ આ કેસ પતાવી આપે, કારણ કે વિવાદ નિયામક મંડળ અને પશુપાલકોને કારણે થયેલો છે। પશુપાલકોની માગણી છે કે ભાવફેર અમને 19 થી 20% આપવામાં આવે, તેના વિશે ચર્ચા થઈ। બીજું કે ગઈકાલે જે સાબર ડેરી ખાતે જે બનાવ બન્યો જેમાં 76થી વધુ પશુપાલકોને ધરપકડ કરવામાં આવી છે અને બીજા લોકો જે ઘાયલ છે અને એક પશુપાલક શહીદ થયો છે તે વિશે પણ વિસ્તૃત ચર્ચા થઈ અને આગળ અમે અત્યારે હાલ બધા ભેગા મળી અને આગળનો નિર્ણય લઈશું। વધારેમાં વધારે ભાવ ફેર ચૂકવે એવી બાંહેધરી આપીને ગયા છે। કેટલા ટાઈમમાં ભાવ ફેર ચૂકવવાનું છે શું છે એ હજી કશું કહ્યું નથી। દૂધ ચાલુ કરવા માટે જો સુધી અમારા પશુપાલકો ઉપર FIR કેસ થયા છે એ કેસ પાછા ના ખેંચવાય તો સુધી દૂધ ભરવાનું બંધ રહેશે। તો હાલ સાબર ડેરી મુદ્દો એ વધુ ઘેરાતો જણાઈ રહ્યો છે, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે। ઈશાન, સાબર ડેરીનો મુદ્દો એ શાંત પડવાને બદલે વધુ ઘેરાતો હોય તેવું લાગી રહ્યું છે, શું પરિસ્થિતિ? જી ચોક્કસ કે સાબર ડેરી જે 2 દિવસ પહેલા જે ઘર્ષણ થયું હતું ને પથરાવ થયો હતો ને સામે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો, ટીયર ગેસ ચાર્જ કરવામાં આવ્યો। ત્યારબાદ જે પશુપાલકોમાં રોષ દિવસે દિવસે વધી રહ્યો છે। ખાસ એક જ મુદ્દાની વાત છે કે જ્યાં સુધી ભાવ ફેર યોગ્ય ના આવે ત્યાં સુધી વિરોધ યથાવત રહે છે। ઠેર ઠેર દૂધ જોડીને વિરોધ કરવામાં આવે છે। જે દૂધના ટેન્કર છે ટેન્કરમાંથી પણ વાલ ખોલીને દૂધ ખુલ્લું કરી દેવામાં આવે છે। દૂધ રોડ ઉપર જ્યારે કે દૂધની નદીઓ વહી ગઈ એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। અત્યારે હાલ તો જે ગત રાત્રે જે એક મિટિંગનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પણ પશુપાલકોએ એક ઉગ્ર માંગ કરી છે કે જે પશુપાલક છે જેનું મોત થયું હતું તેને યોગ્ય વળતર મળવું જોઈએ। આ ઉપરાંત જે મંડળીના 60 મંડળીઓના લોકો છે તે એમને વળતર તો આપશે પણ સાબર ડેરી અને સરકાર પણ વળતર આપે। આ ઉપરાંત જે પશુપાલકોને જે અટકાયત કરી છે તમામને છોડી દેવામાં આવે અને જે કેસ કરે છે તે કેસ પરત લેવામાં આવે, તે પણ અત્યારે હાલ તો પ્રબળ ઉઠી છે। જય શાન, આભાર માહિતી આપવા બદલ। તો સાબર ડેરીનો વિરોધ શાંત પડશે કે નહીં તે સવાલ છે, ત્યારે ચેરમેન MDની ભાવફેર ચૂકવણીની જાહેરાત
સાબરકાંઠા અરવલ્લીમાં પશુપાલકો હજુ પણ અડગ, ભાવફેર પોલીસ દમન મામલે વિરોધ યથાવત દેખાઈ રહ્યો છે. દૂધ ઉત્પાદકો આજે પણ મંડળીમાં દૂધ નહીં ભરે તેવા પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. ભાવફેરનો યોગ્ય નિર્ણય નહીં ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે. ઘણા ગામોમાં વિરોધમાં દૂધ ઢોળીને દેખાવો પણ કરવામાં આવ્યા. અરવલ્લી કિસાન સંઘ પણ પશુપાલકોની સાથે આવ્યું છે. માલપુરમાં પશુપાલકો સાથે કિસાન સંઘની પણ બેઠક. પશુપાલકો પર પોલીસ દમનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પશુપાલકોને ભાવફેર તાત્કાલિક આપવા માંગ કરવામાં આવી. ધરપકડ કરાયેલા પશુપાલકોને પણ છોડવાની માંગ કરવામાં આવી રહી છે. પશુપાલકોને છોડાય નહીં ત્યાં સુધી દૂધ પણ નહીં ભરાય તેવા પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. પશુપાલકોના વિરોધમાં કોંગ્રેસ એમએલએની આગેવાનીમાં બેઠક મળી, જેમાં ખેડબ્રહ્મા એમએલએ તુષાર ચૌધરીની આગેવાનીમાં બેઠક મળી. આંદોલનને લઈને આગામી રણનીતિ આ બેઠકમાં ઘડવામાં આવનારી હતી. નોંધે છે કે સાબરકાંઠાના તાલુકા મથકે બેઠકનો દોર હજુ પણ યથાવત દેખાઈ રહ્યો છે. મંડળી, સદસ્યો, ચેરમેન અને સેક્રેટરીની બેઠકો સાબરકાંઠા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં પણ બેઠક થઈ, જેમાં રામાભાઈ સોલંકી, અરુણભાઈ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. દૂધના ભાવફેર, પોલીસ દમન અંગે આ બેઠકમાં ચર્ચા કરાશે. તો સાબર ડેરીને લઈને જે વિરોધ દેખાઈ રહ્યો છે, એક તરફ બેઠકોનો દોર શરૂ થયો છે, બીજી તરફ દૂધ ઢોળીને હજુ પણ પશુપાલકો અને દૂધ ઉત્પાદકો છે તેમના દ્વારા હાલ જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા, જ્યાં દૂધ ઢોળીને દેખાવ કરવામાં આવ્યો, વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. બીજી તરફ હવે કિસાન સંઘનો પણ ટેકો મળ્યો છે, ત્યારે બેઠકોનો દોર પણ શરૂ થયો. તો પશુપાલકોને વિરોધ બંધ કરવા સત્તાધીશોની અપીલ. પશુપાલકોને સાધારણ સભા બાદ યોગ્ય ભાવફેર ચૂકવાશે. સાબર ડેરીના ચેરમેન અને એમડીએ જાહેરાત કરી. ચાલુ વર્ષે ચૂકવાયેલો ભાવફેર એ પશુપાલકોને ઓછો લાગ્યો હતો, જેને લઈને છેલ્લા ઘણા દિવસથી પશુપાલકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોને ફાયદો થશે. સોમવારે થયેલી ઘર્ષણની ઘટના પર સત્તાધીશોએ દુઃખ વ્યક્ત કર્યું. 45,960 પ્રમાણે જે સભાસદોની ભાવ મંડીના 11મી તારીખે ખાતામાં નાખ્યા છે અને બાકીની રકમ જનરલ સભાની મિટિંગ બાદ વચગાંઠની રકમ ચૂકવી આપવામાં આવશે. તો સાબર ડેરીમાં ઘર્ષણનો મામલો, પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળ્યો. દૂધ મંડળીમાં દૂધ ન ભરાવીને વિરોધ કર્યો. આ ઉપરાંત દૂધ રોડ પર ઢોળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેના દ્રશ્યો સામે આવ્યા છે. તલોદના પુંસરી ગામે દૂધના ટેન્કરનો વાલ ખોલીને દૂધ ઢોળી દેવામાં આવ્યું. રસ્તા પર દૂધની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જ્યાં સુધી યોગ્ય ભાવફેર નહીં મળે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે. ત્યાં સુધી આ જ રીતે વિરોધ કરવામાં આવશે, આ જ રીતે દેખાવો કરવામાં આવશે. ને આવા દ્રશ્યો ઘણી જગ્યાઓથી સામે આવ્યા છે, જ્યાં હાલ જે રીતે દૂધ ભરવાની વાત હતી, એ દૂધ રસ્તા પર જ ઢોળી દેવામાં આવ્યું અને વિરોધ પ્રદર્શન વ્યક્ત કરવામાં આવ્યું છે, દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી આ માંગ કરવામાં આવી રહી છે, તેમ છતાં આટલું વિરોધ પ્રદર્શન કરવા છતાં પણ હજુ સુધી યોગ્ય જવાબ તેમને નથી મળ્યો. તો દૂધ મંડળીમાં દૂધ ન ભરાવીને વિરોધ કરવામાં આવ્યો, દૂધ રોડ પર ઢોળીને વિરોધ પ્રદર્શન કરાયું. તો તલોદના પુંસરી ગામના આ દ્રશ્યો છે કે જ્યાં દૂધના ટેન્કરનો વાલ ખોલીને દૂધ ઢોળી દેવામાં આવ્યું. રસ્તા પર દૂધની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો. તો આ તરફ અરવલ્લીમાં પણ પશુપાલકોમાં રોષ યથાવત છે. અહીં સાબર ડેરી ખાતે પશુપાલકનો ઉગ્ર વિરોધ સામે આવ્યો. ભાવ વધારાના વિરોધમાં દૂધ ઢોળીને અહીં પણ ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. મોડાસામાં સાંજના સમયે ડેરીઓ સદંતર બંધ રહી. અહીં મોડાસાના મોટી ઇસરોલમાં સાબર ડેરીની નનામી પણ કાઢવામાં આવી. મહિલાઓએ છાજિયા લઈને ઉગ્ર વિરોધ કર્યો, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ઉમેદપુર, વાંટા, રામપુર ગામે પણ પશુપાલકો આ જ રીતે વિરોધ કરતા જોવા મળ્યા. તો પટેલ છાપરા દૂધ મંડળીના સભાસદો દ્વારા ભાવ વધારાના વિરોધમાં દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કરાયું. પશુપાલકોની એક જ માંગ છે કે ભાવફેર યોગ્ય રીતે આપવામાં આવે. તો હાલ ભાવ વધારાના વિરોધમાં દૂધ ઢોળીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો, તો ક્યાંક નનામી કાઢીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. હવે વાત કરીએ, હવે બફારો પરસેવો છોડાવશે.
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધીરે ધીરે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. વરસાદની તીવ્રતા ઘટી છે તો બીજી બાજુ બફારાનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં વરસાદની સિસ્ટમની સ્થિતિ સમજીએ તો ભારતમાં બે મજબૂત સિસ્ટમો બનેલી છે અને તેના કારણે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ઝારખંડ અને તેની આસપાસ તેમજ રાજસ્થાન પર એક મજબૂત સિસ્ટમ બની છે. જો કે તેની અસર ગુજરાત પર થવાની શક્યતા નહીવત છે. આજથી 5 દિવસ રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ થાય તેવા પ્રકારની આગાહી હવામાન વિભાગે આપી છે. તો હવામાન વિભાગના મતે આજથી વરસાદની તીવ્રતા ઘટશે. આગાહીકાર પરેશભાઈના મતે હવે બફારો પરસેવો છોડાવશે, જ્યારે અંબાલાલના મતે આ વખતે ચોમાસામાં 105% વરસાદ થશે. હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી. ખાસ કરીને 700 HPA લેવલે અને 850 HPA લેવલે ભેજ ઘટી રહ્યો છે. સિસ્ટમ કોઈ ત્યાં સક્રિય નથી અને 500 HPA લેવલે જે ઘણા સમયથી ગાઢ વાદળ હતા એ ગાઢ વાદળ પણ વધારે પડતા પવનની ઝડપને કારણે વિખાઈ રહ્યા છે. એટલે હવે આપણે ધીમે ધીમે તાપમાન છે એ લગભગ 3 થી 4 ડિગ્રી સુધી ઊંચું આવશે. જૂન મહિનાથી સતત વરસાદો પડતા હતા, જેને કારણે ખેડૂતોને ખેતીકામ અટકેલા હતા, કેમ કે અત્યાર સુધીમાં જે વાવેતરો થયા છે તેમાં લગભગ 90 થી 91% વિસ્તારોની અંદર વાવેતર થયા છે. વરસાદ બધી જ જગ્યાએ હતો, પણ 9 થી 10% વિસ્તાર એવો હતો કે સતત વરસાદને કારણે વાવેતર કરવામાં બાકી હતા, એ વાવેતર કરી શકશે. જે મિત્રોને વાવેતર થયા હતા એને નિંદામણ હાર્વેસ્ટિંગ કરવાનો પણ એક મોકો મળશે. એને જે પાકને જે ટ્રીટમેન્ટ કરવાની હોય રોગ જીવાત માટે, એમાં દવાના છંટકાવ કરવાના હોય તો પણ વરસાદ જ્યારે વિરામ લે ત્યારે દવાના છંટકાવ થઈ શકતા હોય. એટલે હવે આ વિરામ લીધો છે એટલે દવાના છંટકાવ પણ કરી શકશે અને તમામ પ્રકારના ખેતી પાકો કરી શકશે. એટલે વરાપની જે જરૂર હતી એ જ વરાપ અત્યારે છે ને ખેડૂત માટે આ વરાપ છે એ ફાયદાકારક હું માનું છું. हाँ, अभी जो हमारा एक्सटेंडेड रेंज मॉडल फोरकास्ट है, इसमें अगले का जो दिन आ रहे हैं इसमें थोड़ा सा बारिश की एक्टिविटी कम होगी. बिलो नॉर्मल का कुछ सामान्य से नीचे रहने का पूर्वानुमान दिखा रहे हैं मॉडल. 17 के बाद वाला जो वीक है, 18 से आगे वाला जो वीक है उसमें कम होने का पूर्वानुमान है. આ વખતે જુલાઈમાં જે છે એ વરસાદમાં લગભગ 100% ઉપરાંત વરસાદ જુલાઈ માસનો થઈ શકે. સામાન્ય રીતે ચોમાસું 105% રહેવાની શક્યતા ગણી શકાય. તો હવે વાત આકાશી આફતની. અમેરિકાના ન્યૂ જર્સીમાં વિવિધ વિસ્તારોમાં અતિ ભારે વરસાદે તબાહી મચાવી. ભારે વરસાદના કારણે અહીં વાહનો તણાવા લાગ્યા. રસ્તાઓ પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહ્યો, જેની સામે જે આવ્યું તે તણાયું. ખાસ કરીને બર્ગન અને પેસેઇક કાઉન્ટીઓમાં ભારે વરસાદ અને પૂરની અસર જોવા મળી. આ વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયું હતું અને ઘણી જગ્યાએ ટ્રાફિક પણ અટકી ગયો. જ્યારે ન્યૂ જર્સી ટર્નપાઇકામાં કેટલાક ભાગો અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવવાના કારણે રસ્તાઓ બંધ થયા. ભારે વરસાદની પરિસ્થિતિને લઈને ન્યૂ જર્સીના ગવર્નરે રાજ્યમાં ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરી. તો અમેરિકાના ન્યૂ જર્સીમાં વિવિધ વિસ્તારોમાં અતિ ભારે વરસાદે તબાહી મચાવી. ન્યૂ જર્સીના સાઉથ પ્લેન ફિલ્ડમાં પણ 2 વ્યક્તિના મોતના સમાચાર છે. અહીં 25 થી 30 ઘરોને ભારે નુકસાન થયું. રાજ્યભરમાં કુલ વરસાદ અલગ અલગ હતો, જેમાં ક્લાર્ક અને વેસ્ટફિલ્ડમાં અનુક્રમે 6.64 ઇંચ અને 6.24 ઇંચ વરસાદ નોંધાયો. સમરસેટ કાઉન્ટીના બ્રાઉન્ડ બ્રુકમાં પણ કેટલાક વિસ્તારોમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે મોરિસ કાઉન્ટીમાં પૂર્વ ભાગમાં અને યુનિયન કાઉન્ટીના રાહવાના કેટલાક ભાગોમાં લગભગ 2.5 ઇંચ વરસાદ પડ્યો. તો આ તરફ ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદના કારણે રોડ રસ્તાઓ પર વરસાદી પાણીનું સામ્રાજ્ય જામ્યું. દહેરાદૂનથી એક વિડીયો સામે આવ્યો, જેમાં કાર ચાલકે વહેતા પાણીમાં જ રસ્તો ક્રોસ કરવાનો પ્રયત્ન કરતા કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ. આ ઘટના વિકાસનગરના કટ્ટા પથ્થર વિસ્તારમાં બની હતી કે જ્યાં ભારે વરસાદના કારણે મોસમી નોરો એ ખાલાનું પાણીનું સ્તર એ અચાનક એટલું વધી ગયું કે ખાલા નદી પાર કરવાનો પ્રયાસ કરતી વખતે એક કાર ચાલકે ખાલાના વિકરાળ સ્વરૂપમાં ફસાઈ ગયો. જો કે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાક્રમનો વિડીયો બનાવ્યો, જે હાલ વાયરલ થઈ રહ્યો છે.
તો હવામાનમાં પલટાના કારણે બિહારના સમસ્તીપુરમાં છેલ્લા 17 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે। આ વરસાદે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવી દીધું છે, પરંતુ શહેરી વિસ્તારોમાં લોકો માટે મુશ્કેલીનું કારણ પણ બન્યું। સમસ્તીપુરમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રની તૈયારીઓની પોલ ખોલી નાખી છે। સમસ્તીપુરના શહેરી વિસ્તારોમાં રસ્તાઓ, દુકાનો અને ઘરો પાણીમાં ડૂબી ગયા છે। તો આ તરફ વરસાદના કારણે રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાંથી વહેતી ગાલવા નદી પૂરપાટે વહી રહી છે। ગાલવા નદીનું પાણી ઓવરફ્લો થવાના કારણે સવાઈ માધોપુર જિલ્લાના જગમોડાના ક્લવર્ટ પર પાણીનો ભારે પ્રવાહ આવી રહ્યો છે। પુલથી 3 ફૂટ ઉપર પાણી વહેવાના કારણે જગમોડા ગામનો સવાઈ માધોપુર સાથેનો સંપર્ક કપાઈ ગયો। પુલ ઉપરથી પાણી ઝડપથી વહેવાના કારણે લગભગ 1 ડઝન ગામોનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। તો રાજસ્થાનના કોટાના ખજૂરી ગામ પાસેથી પસાર થતી નાગલી નદીના પાણી પુલ પર આવી ગયા છે। અહીં 4 ફૂટ પર સુધી પાણી પ્રસરી ગયા છે, જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ પુલ પર લોકોની અવરજવર હોય છે। નાળા પર 4 ફૂટ પાણી વહેતું હોવા છતાં બાળકોને જીવ જોખમમાં મૂકીને શાળાએ જવા માટે નાળા પાર કરવાની ફરજ પડે છે। અહીં ખજૂરી, ઓડપુર, ખાટાખેડી, સંગાહેરા, આ ઉપરાંત ગુલખેડી, કોલુખેડી વગેરે ગામોના બાળકો અને શિક્ષકો માટે આ નાળા એક સમસ્યા સમાન બની ગયું છે। તો હવે નજર કરીએ રાજકીય સમાચારો પર। તો નવા ચૂંટાયેલા 2 ધારાસભ્ય આજે શપથ લેશે। વિધાનસભા અધ્યક્ષે શપથ માટે નિમંત્રણ આપ્યું છે। વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયા પણ આજે શપથ લેશે। સાથે ગોપાલ ઇટાલિયા સવારે 11 વાગે શપથ લેવાના છે। એમની સાથે રાજેન્દ્ર ચાવડા બપોરે 12:30 વાગે શપથ લેશે। તો કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા પણ આજે શપથ લેશે। આ બંને ધારાસભ્યો આજે તેમનો શપથ સમારોહ યોજાવાનો છે। નવા ચૂંટાયેલા બંને ધારાસભ્યો આજે શપથ લેશે વારાફરતી। તો હવે નજર કરીએ અન્ય સમાચારો પર। તો ભાવનગર જિલ્લાના તળાજામાં માતા પિતા માટે વધુ એક લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો। અહીં પાવઠી ગામે 2 બાળકો કારમાં રમી રહ્યા હતા અને તે સમયે કાર લોક થઈ જતા બંનેના ગુંગળામણથી મોત નીપજ્યા। બાળકો બપોરથી સાંજ સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી, જે દરમિયાન ઘર આંગણે પાર્ક કરેલી કારમાંથી બંને મળી આવ્યા। બંનેને સારવાર અર્થે તળાજા હોસ્પિટલ ખસેડાયા, જ્યારે હાજર તબીબે બંનેને મૃત જાહેર કર્યા। એક બાળકની ઉંમર 4 વર્ષ જ્યારે એક બાળકીની ઉંમર 6 વર્ષ છે। જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે। નીતિન, આજે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, વિગતે જણાવશો। વાત કરીએ તો ભાવનગર જિલ્લાનો જે તળાજા તાલુકો છે તેમાંનું આ પાવઠી ગામ છે। ત્યાં 2 બાળકોના ગુંગળામણ છે, કારમાં પોતે ફસાઈ જવાથી પુરાઈ જવાથી મોત નીપજ્યા છે। બપોરના સમયમાં બાળકો તે પરિવારના સભ્યો જ્યારે ઘરમાં હોય છે ત્યારે તેમના તે સંકુલનમાં જે કાર રાખેલી હોય છે તેમાં બાળકો રમતા હતા અને અકસ્માતે કાર છે તે લોક થઈ જતા સાંજ સુધી બાળકો ન મળતા બાળકો જ્યારે મોડી સાંજે તપાસ કરી ત્યારે કારમાંથી મળી આવતા તાત્કાલિક તેમને તળાજા ખાતેની રેફરલ હોસ્પિટલ છે ત્યાં સારવાર છે લઈ ગયા હતા પરિવારજનો, પરંતુ ત્યાં જે ડોક્ટર છે તબીબ હતા તેમને આ બાળકો છે તેમને મૃત જાહેર કર્યા હતા। તેમાં વાત કરીએ તો એક બાળક ગીત છે તે 4 વર્ષનો છે અને બીજી એક દીકરી છે જે 6 વર્ષની દીકરી છે। આમ બંને બાળકોના કારમાં ગુંગળાઈ જવાથી મોત નીપજ્યા છે। એટલે ચોક્કસ કહી શકાય કે વાલીઓ માટે આ એક લાલ બત્તી સમાન કિસ્સો છે। આવા કિસ્સા અવારનવાર પહેલા પણ બનેલા છે, એટલે વાલીઓ કંઈક ને કંઈક છે તે આ બાબતે જાગૃત રહેવું જોઈએ છે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો રાજ્યમાં રખડતા ઢોર અને શ્વાનના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે પોરબંદરના કુતિયાણામાં પણ હચમચાવતી ઘટના સામે આવી। કોટડા ગામે વાડી વિસ્તારમાં ઘોડિયામાં સૂતા 2 મહિનાના બાળક પર 4 જેટલા શ્વાને ઘાતકી હુમલો કર્યો, જેમાં બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા બાળકનું મોત નીપજ્યું। બાળકની સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું। ઘટનાને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું। 4 આવે એ જોડીમાં હતી ને, છોકરાનું માથું ખાલી જોડી ફાપડીને પછી માથું ધરી લીધું, બીજો નીકાળી દીધો। પછી અમે જોયા ને દોડીને કૂતરાના બાથે બાદ પડ્યા
તો એ છોકરો અહીંયા अस्पतालમાં લાવતા એટલે ઓફ થઈ ગયા અમારા. એ હતો 2 મહિનાનો હતો. તો આ તરફ રાજકોટમાં તોફાની તત્વો બેફામ બન્યા. અસામાજિક તત્વોએ કારમાં તોડફોડ કરી. જંગલેશ્વર વિસ્તારમાં કારમાં તોડફોડની ઘટના સામે આવી છે, જ્યાં મહોરમ સમયે થયેલા ઝઘડાનો ખાર રાખીને રેસ્ટોરન્ટ સંચાલક યાસીન સુહુણાની કારમાં તોડફોડ કરવામાં આવી. કુખ્યાત આરોપી સમીર ઉર્ફે મુરઘો સહિત 7 થી 8 શખ્સોએ તોડફોડ કર્યા હોવાની વિગત છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આ સીસીટીવીના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જ્યાં અસામાજિક તત્વોએ કારમાં તોડફોડ કરતા નજરે પડે છે. મળતી માહિતી અનુસાર મહોરમ સમયે જે ઝઘડો થયો તેનો ખાર રાખીને આ તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી. રેસ્ટોરન્ટ સંચાલકની કાર પર તોડફોડના સમાચાર છે, જેને લઈને હવે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. પરંતુ તોડફોડના જે આ સીસીટીવી દ્રશ્યો છે તે સામે આવ્યા છે. જંગલેશ્વર વિસ્તારની આ ઘટના છે. નોંધ્ય છે કે રાજકોટમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. દિવસે દિવસે આવી ઘટનાઓ વધી રહી છે, જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તે રીતે આ સામાજિક તત્વો બેફામ આવા કૃત્ય કરી રહ્યા છે. તો જંગલેશ્વર વિસ્તારમાં કારમાં તોડફોડના આ દ્રશ્યો, જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે, હાલ મળતી વિગત અનુસાર જે લોકોએ તોડફોડ કરી એ કુખ્યાત આરોપી સમીર ઉર્ફે મુરઘો સહિતના લોકો હતા. તો આ તરફ ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘ પ્રમુખ સામે ફરિયાદ નોંધાઈ. મહિલા સહિત 4 શખ્સો સામે ખંડણી અપહરણની ફરિયાદ. પ્રમુખ રણજીતસિંહ મોરી, પ્રદીપસિંહ વનરાજસિંહ પરમારે ગાંધીનગર એસઓજીમાં હોવાનું કહીને ખાનગી હોસ્પિટલના ડોક્ટરને જેલમાં પૂરવાની ધમકી આપી ખંડણી માંગ્યા હોવાનો આરોપ છે અને અપહરણ કર્યાનો પણ આરોપ છે. સુરેન્દ્રનગરની ચોટીલા રાજકોટ રોડ પર આવેલી ખાનગી ચેષ્ટા હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ નહીં થતું હોવા છતાં ખોટા આક્ષેપો કરીને ડોક્ટર પાસે 40 લાખની ખંડણી માંગવામાં આવી. ડોક્ટરનું કારમાં અપહરણ કરીને ગોંધી રાખતા હોસ્પિટલના માલિકે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે યુવકને છોડાવીને 2 આરોપીઓને હસ્તગત કરી કાર્યવાહી હાથ ધરી. તો આ તરફ અમદાવાદમાં કોર્પોરેશન દબાણ હટાવ ટીમની દાદાગીરી સામે આવી. લારી ધારક સાથે ઝપાઝપી, ગાડીમાં બેસાડી દીધા હોવાના દ્રશ્યો, દબાણ હટાવવાના બદલે તાનાશાહી કર્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. લારી ચાલકોને ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા. દબાણ હટાવવાની ટીમની દાદાગીરીનો વિડીયો પણ વાયરલ થયો. વિડીયો આનંદનગર વિસ્તારના હોવાની ચર્ચા થઈ રહી છે. તો અમદાવાદમાં નિવૃત્ત આર્મી મેનના પુત્રનું અપહરણ થયું. આ મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આર્મી મેનનો પુત્ર પ્રિન્સ ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલા વ્યવસાય કરે છે. એક આરોપીએ $10,000 ના બદલામાં ભારતીય રૂપિયા આપવાની વાત કરી હતી. જોકે પ્રિન્સે આ ઓફર નકારી કાઢી, જેને લઈને આરોપીઓએ નંબર પ્લેટ વગરના કારમાં પ્રિન્સનું બાપુનગરથી અપહરણ કરી સાયન્સ સિટી ખાતે લાવ્યા હતા, જ્યાં તેની પાસેથી $50,000ની ખંડણીની માંગ કરી. પાસવર્ડ યાદ ન હોવાથી આરોપીઓએ પ્રિન્સને ઢોર માર મારી તેના પર હથિયાર જેવી વસ્તુથી હુમલો કર્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી સ્ટાઇલમાં 3 આરોપીઓને ઝડપી પાડી અન્ય આરોપીઓની પણ સંડોવણી અંગે તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટીમ અપહરણના મેસેજ આધારે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સિસથી આરોપીઓને અપહૃતને શોધવા માટે પૂરતો પ્રયત્ન કરતા હતા અને આ જ્યારે આ પાસવર્ડથી USDTના નાણાં મેળવવાની પ્રક્રિયા જ્યારે આરોપીઓ કરી રહેલા હતા એ જ સમયે ક્રાઇમ બ્રાન્ચે જે તે સ્થળેથી અપહૃત અને આરોપીઓને પકડેલા છે. અપહૃતને એમાંથી બચાવેલો છે. આ તરફ સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે સતત કાર્યવાહી થઈ રહી છે. ત્યારે ચોટીલા પ્રાંત અધિકારીની બદલી કરાવવા માટે ખનીજ માફિયાઓ દમ પછાડા કરતા હોય તેવો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. ખનીજ માફિયાઓ બદલી માટે છેક દિલ્હી સુધી ગયા હોવાની ઓડિયો ક્લિપ એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ઓડિયોમાં ખનીજ માફિયા ટૂંક સમયમાં જ પ્રાંત અધિકારી HT મકવાણાની બદલી થવાની વાત કરી રહ્યા છે. ઓડિયો ક્લિપ વાયરલ કરનાર તેમજ પ્રાંત અધિકારીની રેકી કરનાર શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઋષિ મકવાણા ટૂંક સમયનો મેસેજ છે ભાઈ, ટૂંક સમયમાં કે વાયરલ ન કરતા ભાઈ, ટૂંક સમયનો મેસેજ છે ભાઈ. હો ઘડીક ખમી જજો માર ભાઈ. હો ઘડીક આમ જો સહન કરી લેજો ભાઈ. હો ટૂંક જ સમયનો મહેમાન છે. હો
ઋષિ મકવાણા ટૂંક સમયનો મેસેજ છે ભાઈ, ટૂંક સમયમાં ક્યાંય વાયરલ ન કરતા ભાઈ, ટૂંક સમયનો મેસેજ છે ભાઈ હો. ઘડીક ખમી જજો માર ભાઈ હો, ઘડીક આમ જો સહન કરી લેજો ભાઈ હો, ટૂંક જ સમયનો મહેમાન છે હો. ઋષિ મકવાણા ટૂંક સમયનો મેસેજ છે ભાઈ, ટૂંક સમયમાં ક્યાંય વાયરલ ન કરતા ભાઈ, ટૂંક સમયનો મેસેજ છે ભાઈ હો. ઘડીક ખમી જજો માર ભાઈ હો, ઘડીક આમ જો સહન કરી લેજો ભાઈ હો, ટૂંક જ સમયનો. તો આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ખનીજ માફિયાઓનો આ ઓડિયો ક્લિપ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં એચટી મકવાણા પ્રાંત અધિકારીની બદલી ની વાત થઈ રહી છે. ત્યારે આ મામલે પ્રાંત અધિકારીનું શું કહેવું છે એ પણ સાંભળીએ. આ એક ફરજની રૂકાવટ ગણી શકાય, જેથી કરીને આવી જે પણ કોઈ ઓડિયો ક્લિપ કે મેસેજો વાયરલ કરે છે તેઓની સામે ભવિષ્યની અંદર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો આગળ વાત કરીએ અંબાજીની. અહીં દાંતાની વેકરી આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગનો એક મામલો સામે આવ્યો છે, જ્યાં શાળાના 2 આચાર્યને ફરજ મોકૂફ કરાયા. આદિજાતિ વિકાસ નિયામકે કાર્યવાહી કરી. 30 બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. એક બાળકને ભારે અસર થતાં મોત પણ થયું. ખીચડી કઢી આરોગ્ય બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ભોજનમાં વપરાયેલા તમામ ચીજ વસ્તુઓ અને સામગ્રીના સેમ્પલ પણ લેવાયા હતા. કરીને વેકરી ખાતે જે આશ્રમ શાળા આવેલી છે તેમાં આ જે પણ દુર્ઘટના બનેલી છે તેની ગંભીરતાને ધ્યાનમાં લઈ આજરોજ નિયામક શ્રી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે પ્રાથમિક શાળા હતી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હતી તેમના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ભરતભાઈ ચૌહાણ અને શ્રી ગોવિંદજી પી ઠાકોર બંનેને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવેલા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરોઈ ડેમની મુલાકાત લીધી. ધરોઈ ડેમ અને તેની આસપાસના વિકાસ કામોનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રીએ વિકાસ કામો અંગે પ્રગતિ અહેવાલ સ્થળ પર મેળવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ પાસે ધરોઈ ડેમ વિકાસની સ્થળ પર માહિતી પણ મેળવી. વિકાસ કાર્યોની માહિતી બાદ ધરોઈ સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી. તો વિકાસ કામોનું મુખ્યમંત્રી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. નોંધ્ય છે કે ધરોઈ ડેમ અંગે જે હાલ કાર્યો થઈ રહ્યા છે તેને લઈને નિરીક્ષણ માટે તેઓ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ધરોઈ ડેમની મુલાકાત લીધી અને તે બાદ અહીંના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે તેમણે બેઠક પણ કરી. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.